ગંગોત્રી સ્કૂલ ગોંડલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. સબ્જેક્ટ ઇંગ્લિશ, ટોપિક બેઝિક નોલેજ ઓફ ગ્રામર. આ ટોપિકમાં આપણે ગ્રામરનું પાયાનું જ્ઞાન એટલે કે બેઝિક નોલેજ એ વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા જ હશો કે કોઈ પણ વિષયમાં પ્રભુત્વ મેળવવું હોય કે પારંગત થવું હોય તો તેના માટે પાયાનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વિષય ઉપર વ્યવસ્થિત રીતે પકડ મેળવવી હોય તો ઊંડાણપૂર્વક પાયાનું જ્ઞાન જો આપણે વ્યવસ્થિત રીતે લઈએ તો એક પણ વિષય આપણા માટે અઘરો નથી. એટલા માટે જ અને આ હેતુથી આજનો આ ટોપિક બેઝિક નોલેજ ઓફ ગ્રામર, જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો વાત કરીએ ગ્રામરની. અંગ્રેજી વિષયની અંદર ગ્રામર ખૂબ જ મહત્ત્વનું અને એની ઉપર આપણી પકડ ખૂબ જ જરૂરી છે. જો કોઈ પણ વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે ગ્રામરને સમજી અને ભણે તો સારા માર્ક્સ મેળવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ ટોપિકમાં આપણે ભણીશું એકવચન ધીસ અને ધેટ. પ્રશ્ન તમને થશે કે આ ધીસ અને ધેટ તો અમને આવડે જ છે, એ તો અમે શીખી જ ગયા છીએ, પરંતુ તમે જે શીખ્યા જ હશો એ વાત સાચી, પરંતુ નિયમ સાથે અને ઉદાહરણ સાથે શીખવું એ ખૂબ જ જરૂરી છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ ધીસ. ધીસ એટલે આ. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી જો નજીકમાં હોય, એટલે કે કોઈ પણ વસ્તુને આપણે નજીક બતાવવી હોય અને આપણી એકદમ પાસે હોય, ત્યારે ધીસનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, ધીસ ઇઝ અ પેન. ધીસ ઇઝ અ ચેર. ધીસ ઇઝ અ પેન્સિલ. આ રીતે તમે પણ તમારી નજીકની વસ્તુનો ઉપયોગ કરી અને ધીસના ઘણા બધા વાક્યો કરી શકો છો. ત્યાર પછી આવશે ધેટ, એટલે કે એનો અર્થ સમજીએ
ધેટ એટલે પેલું. આમ તો ખરેખર આપણે પેલું જ બોલીએ છીએ, પરંતુ પેલું, પેલા, પેલી અને પેલો આ રીતે એનો અર્થ થાય છે. ધેટની અંદર કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી દૂર હોય એટલે કે દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ. That is a fan. That is a rabbit. That is a book. બરાબર. હવે આપણે અતિ મહત્વનો પોઈન્ટ, ધીઝ એકવચન છે અને ધેટ પણ એકવચન છે, એટલા માટે આપણે ટુ બી ક્રિયાપદનું રૂપ એટલે કે એકવચનનું રૂપ ઇઝ મૂકવું જરૂરી છે. જ્યારે તમે કોઈ પણ વાક્ય ધીઝનું અથવા ધેટનું બનાવો ત્યારે તમારે ધીઝ સાથે ટુ બી ક્રિયાપદનું એકવચનનું ઇઝનું રૂપ મૂકવું જરૂરી બને છે, કારણ કે આપણે બેઝિક નોલેજ ઓફ ગ્રામરના ટોપિકમાં એકવચન ધીઝ અને એકવચન ધેટ છે એ ભણી રહ્યા છીએ. એટલા માટે ટુ બી ક્રિયાપદનું રૂપ જે એકવચનનું છે એ જ મૂકવું પડે. એટલે જ્યારે પણ તમે ધીઝનું વાક્ય બનાવશો કે ધેટનું વાક્ય બનાવશો, પછી એ વસ્તુ નજીક હોય કે વસ્તુ દૂર હોય, ધીઝ મૂક્યા બાદ તમારે ઇઝ મૂકવું જરૂરી છે. એવી જ રીતે ધેટવાળા વાક્યમાં પણ ધેટ મૂક્યા બાદ ઇઝ મૂકવું ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ જોઈએ. This is a bag. ધેટનું ઉદાહરણ જોઈએ. That is a ball. આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા ઘરની આસપાસની વસ્તુઓ અથવા ઘરમાં રહેલી નજીકની અને દૂરની વસ્તુઓને એક પછી એક વાક્યમાં લઈ અને વાક્ય બનાવશો તો તમને પણ મજા આવશે અને આ ટોપિક બેઝિક નોલેજ ઓફ ગ્રામર તમે સરળતાથી સમજી શકશો અને તમે પણ આવા બધા વ્યવસ્થિત અને સારામાં સારી રીતે વાક્યો કરી શકશો. જે એક વસ્તુ કે વ્યક્તિ કે પ્રાણીનું તમે નામ લઈ એની સાથે જો નજીકનો સંબંધ હોય એટલે કે ધીઝ વાપરી અને ઉપયોગ કરી શકશો અને વાક્ય બનાવી શકશો. જ્યારે દૂરની કોઈ વસ્તુ હોય તો તમે ધેટ મૂકી અને ઇઝ મૂકી અને વાક્ય બનાવી શકશો. આ રીતે આજનો આ ટોપિક ધીઝ અને ધેટ એ વ્યવસ્થિત રીતે જો તમે આ ઓડિયો સાંભળી અને વાક્ય બનાવશો તો તમને કોઈ જ પ્રશ્ન રહેશે નહીં. થેન્ક યુ.